સ્વાગત છે। જય શ્રી રામ, જય મહાદેવ બધાને। તો આજે ફાઇનલી પેલા પંખો બંધ તો 4-5 દિવસથી એટલે કે અઠવાડિયેથી વ્લોગ બનાવ્યો નથી, કારણ કે બહુ કામ હતું ને બહાર ગામ ગયા હતા એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નથી। પણ આજ ખાસ કરીને આજ વ્લોગ બનાવવાનો છે અને આજે મોટો વ્લોગ બનાવવાનો છે, એટલે વ્લોગમાં બન્યા રહેજો। અને આજે આમ તો હાંજ પડી હોય એવું લાગે છે ને, પણ આજે હાંજ નથી પડી, કારણ કે આજે સવાર પડી ગઈ છે અને સવારના 11 વાગી ગયા છે। આપણે બહાર જઈએ એટલે ખબર પડશે સવાર પડી ગઈ છે, કારણ કે આ રૂમમાં અંધારું રહેશે એટલે ગ્લોબ એટલે કે લાઇટ ચાલુ રાખવું એટલે એવું કઈ ખબર ન પડે હાંજ કે સવારમાં। એટલે જો 11 વાગી ગયા છે, સવારના 11 વાગ્યા છે। સાંજના 11 નથી વાગ્યા, સવારના 11 વાગ્યા છે। તો બહાર જાવ એટલે ખબર પડશે। આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયા છે, આપણે બહાર જઈએ। તડકો પણ છે, બધું કામ થઈ ગયું છે। વાસણ ને કપડા ને બધું કામ થઈ ગયું છે। બહુ કામ હતું, તમને બતાવું કેટલું કામ કરી નાખ્યું છે મેં। વાસણ પણ ઉટકાઈ ગયા છે। આ બધા બંધ કરવાનું કે બંધ નથી કરી, એટલા બધા કપડા તો હોઈ ગયા છે। આપણે બધું કામ થઈ ગયું છે, પાણી પણ છાંટી દીધું છે ફળિયામાં। આપણે પગ તો આવી ગયા છે અત્યારે અહીંયા। આપણા ખાના છે બાથરૂમના। બહુ ઠંડી પડે છે અત્યારે, છેલ્લા અઠવાડિયાથી બહુ ઠંડી પડે છે, પછી ઠંડી વહી જાય છે એટલે કે ટાઈટ વહી જાય છે। હું વહેલા જાગી 6 વાગે જાગી, બધું કામ થઈ ગયું। દુકાન પણ આજે કરી નાખી છે, ફાઇનલી મૂકી લે છે। એક શેરડી બનાવી નાખી છે, થોડી દીધી પણ અત્યારે વીખી નાખી છે। આ શેરડીના પાટિયા છે, એક શેરડી બનાવી નાખી છે ને બીજી શેરડીનો માલ આવી ગયો છે। આ શરમાઈ ગયો છે ડિઝાઇનનો, ને આ ડિઝાઇન છે। ડિઝાઇન પણ કારણ કે હમણાં શેરડી બનાવવાનું કામ ચાલુ કરવાનું છે, એટલે વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવીશ કઈ રીતના એ શેરડી બનાવે છે। મસ્ત નજારો છે, રોડ ઉપર વાહન પણ જાય છે ને આજે આપણે સવારમાં પાણી પણ ભરી નાખ્યું છે બહાર। બધી ગાયો ને બધા આવીને સવારમાં પી ગયા છે, પણ હવે બપોર પછી જ પાણી ભરવાનું છે, કારણ કે કામ બહુ છે। બધા હવે બપોર લગી ખૂટશે નહીં એટલું પાણી ભરી નાખ્યું છે, કારણ કે બધા સવારમાં પી ગયા છે ને બે વાર ફાઇનલી 2 વાર પાણી ભરી નાખ્યું છે।
આપણે વરિયાળીમાં મસ્ત ફૂલ ઉઘડી ગયા છે. આવું કાંઈક મોટું ઝુમખું થાય છે પછી વરિયાળી તોડવાની છે. પણ એક જ ઝાડવું એટલે કે એક જ છોડવો ઉગ્યો હશે. પણ આવતા વર્ષે નકરી વરિયાળી વાવવાની છે. આપણે ભગવાનને ચડાવવા ફૂલ તોડવાના છે એટલે લઈ લેવી. આજે બપોરને 11 વાગી ગયા છે એટલે કે રસોઈ બનાવવાનો એટલે કે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. પણ કાંઈ શાક છે નહીં એટલે હમણાં લારી આવે એટલે શાક લેવાનું છે. પછી રસોઈ બનાવવાની છે એટલે હું બનાવવાનું છે એ પણ તમને બતાવવાનું છે એટલે વ્લોગમાં બન્યા રહેજો. સાંજ પડી ગઈ છે અને સાંજના 5:30 વાગી ગયા છે એટલે કે મિથિલે શું કરે છે આપણે જોઈ. ફાઇનલી દુકાનમાં કામ કરી રહ્યા છે. શેટરીનું મેં સવારમાં કીધું હતું શેટરીનું કામ ચાલુ કરવાનું છે પણ અત્યારે શું ક્યાં લગી કામ પહોંચ્યું છે આપણે જોઈ. એક શેટી બની ગઈ છે ને બીજી શેટીનું કામ ચાલુ થઈ ગયું છે. ફાઇનલી શેટી બની ગઈ છે. એ અત્યારે પી રહ્યા છે ચા. કારણ કે આમ તો ચા નથી પીતા પણ આજે પીવે છે. નખર કોઈ દે ચા નથી પીતા ને હું પણ નથી પીતી કારણ કે ચા બહુ નથી ભાવતી એટલે અમારે ચાનું બંધાણ છે નહીં. નકર બીજા બધા ઘણા એને બહુ બંધાણ હોય ચા પીવે કારણ પણ અમે ચા નથી પીતા. આ રંધા મશીન ફાઇનલી રંધા મશીન દુકાનમાં જ હતું પણ અત્યારે ફળિયામાં લાવીને મૂકી દીધું કારણ કે દુકાનમાં જગ્યા નથી એટલે અહીંયાથી આજે લાકડા કાપ્યા હતા. બહુ અવાજ આવે. લાકડું કપાય ને એટલે બહુ અવાજ આવે. ગલગોટા મોટા થઈ ગયા છે. આમાં બિયારણ પણ આવી ગયું છે. એનું બિયારણ વેરવાનું છે એટલે ફરીથી પાલક ઉગી છે. બહુ મોટી થઈ ગઈ છે. ગામ ગયા હતા પછી ઘરે આવ્યા તે બહુ મોટી થઈ ગઈ હતી. તો આજે રાત્રે આપણે બનાવવાનું છે ભીંડાની સબ્જી એટલે કે ભીંડાનું શાક બનાવવાનું છે. તો આપણે ભીંડો વીણવાનો છે અને હવે સાંજ પડવા આવી ગઈ છે એટલે આપણે ભીંડો વીણી નાખવી. અને થોડાક વાસણ પણ અત્યારે પડ્યા છે. થોડાક જ છે 3-4 વાસણ પણ બહુ આળા થાય છે કારણ કે એમાં એવું છે કે બહાર બહુ તડકો લાગે છે એટલે મને એમ છે કે હમણાં સાંયો આવે પછી જ વાસણ ધોવ એ પહેલાં ભીંડો વીણી નાખવાનો છે. ભીંડી આવી કંઈક ભીંડી લાવ્યા છે. નાની ભીંડી લાવીશું. સવારમાં જ તે શાકની લારી આવી હતી એમાંથી મેં ભીંડી લીધી છે એટલે કે ભીંડો વીણવાનો છે. થાળીમાં ફેરવી નાખો. આવો કંઈક ભીંડો છે. બધા ભીંડાના ડીટીયા તોડીને પછી સુધારવાનો છે લૂસીને પાણીમાં કારણ કે આવો છે ભીંડો એટલે ઉપરનું કાળું ધૂળ હોય પેલા લૂસી નાખવાની પાણીવાળું કપડું કરીને પછી ભીંડો સુધારવાનો છે અને સાંજે બનાવવાની છે ભીંડાની સબ્જી. અત્યારે તો 5:30 થઈ ગયા છે અને બહુ
થોડી ભૂખ લાગી ગઈ છે પણ ભાગ લેવા જવું નથી, આળા થાય છે એટલે પેલા જોઈ દઉં ભાગ શું છે. કોનો આવા ભૂંગળા લેવો તો શું લખ્યું છે? પેપી લખ્યું છે. બે ભૂંગળા પીડ્યા છે તો પેલા ભૂંગળા ખાઈ લો ને પછી તે ભીંડો સુધારવાનું ચાલુ કરું. આવા કંઈક ભૂંગળા છે, મકાઈના ભૂંગળા છે. તો અત્યારે 5:30 ઉપર થઈ ગયું છે ને હવે ભીંડો સુધારવો છે અને ભીંડો સુધારી પછી ઉટકવાના છે વાસણ ને બીજું પણ થોડું કામ છે એટલે વ્લોગને વિરામ આપું છું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી રામ, જય મહાદેવ.